हमारा एक गांव है तो उसमें ऐसे किए कि चलो कि एक नाव हम सब खरीद लेते हैं भगवान के लिए, तो उस नाव में सब बारी बारी एक एक दिन काम करेंगे हम सब। तो उससे जो आमदनी होगी उस पर कोई किसी एक का अधिकार नहीं होगा, क्योंकि हम सब अपने एक दिन की भक्ति के स्वरूप में करते हैं कि भाई मेरी एफिशिएंसी है, मेरी प्रयास क्या एफिशिएंसी होगी कि भाई मछली पकड़ना। एजुकेशन नहीं है, कोई जमीन जायदाद नहीं है, तो एफिशिएंसी क्या होगी हमारी? तो यही एफिशिएंसी कि भाई हम नाव चला के मछली पकड़ सकते हैं। तो उसी को यूज करके चलो मेरी एक महीने में की जो एफिशिएंसी है वो एक दिन तो मैं भगवान के लिए यूज करूंगा। तो ऐसे बारी बारी जो एक गांव है उसमें जो 30 मछुआरे होते हैं, तो बारी बारी एक नाव पे जाते हैं, फिर उससे जो आमदनी होती है उसे महालक्ष्मी कहते हैं, फिर उसका सब यूज होता है। सागर सपुत मत्स्यगंधा सूत, सागर सपुत मत्स्यगंधा सूत, सागर सपुत मत्स्यगंधा सूत, सागर सपुत मत्स्यगंधा सूत। कर्म संस्कृति माता नदाशु करे, कर्म संस्कृति माता नदाशु करे। हमें दूध से कौन नहीं दाशु करे, हमें दूध से कौन नहीं दाशु करे। सागर सपुत मत्स्यगंधा सूत, सागर सपुत मत्स्यगंधा सूत। તમે આ ભાઈને સાંભળ્યા ને? હવે આજે બાળકે જે ભાઈએ વાત કરી કે અમે ભગવાન માટે એક મછવારો લઈએ, એટલે કે એક વાણ લઈએ, બરાબર? એ વાણે પાછા દાદાને પૈસા નહીં, એ વળી કોકને વળી ચડાવ્યા ને કોકને કામે ધંધે લગાડે ને. એક તત્વજ્ઞાન છે 16મી ઓક્ટોબર 1996નું. આ બધા સાગરપુત્રો ને જે સ્વાધ્યાયવાળાઓ કે ને, જો તમારામાં ડર હોય ને તો આ તત્વજ્ઞાન ગોતો ભાઈ, અને આ તત્વજ્ઞાન જાહેર કરો. એ તત્વજ્ઞાનની અંદર પોરબંદરના સાગરપુત્રોએ 600 ટનનું જયશ્રી સાગર કાર્ગો બનાવ્યો છે. જયશ્રી કાર્ગો કહે છે જેને. હવે એની અંદર આ બધા ભાઈ એક એક બાબે તંત્ર થઈ કે બધા કામે જાય એટલે એકની તો કાંઈ જે કંઈ આમદાની થાય એકની તો કહેવાય નહીં, બધાની કે ભગવાનના કામે જાય. એ ભગવાન કામે બધા જાય અને બધાને કામે લગાડે. તો કેટલાય મછુઆરા છે, બધા જાય, એક એક દિવસ જાય. સ્વાધ્યાયવાળા હજારો લાખો માણસો છે. એ કે એ આમદાની તો પછી કોઈને કહેવાય નહીં ને, ભગવાનની કહેવાય. પણ ભગવાનની એટલે કોની? પણ ક્યાં ભગવાનની ભાઈ? કઈ જગ્યાએ છે? એનો હિસાબ કિતાબ કાંઈ ખરો કે નહીં? દાદા દેખાય છે કેટલા સૌમ્ય. તો તત્વજ્ઞાનમાં આ દાદાને ક્યારેય સૂઝ્યું નથી કે બધો હિસાબ આપણે આપીએ. આટલા બધા સાગરપુત્રોને ભેગા કરીને મચ્છી મારવાનું કામ છે, તો દાદા એમને શું શીખાડે? મચ્છી મારો ને તો તમારા બાપ દાદાનું કામ છે, એટલે મચ્છી મારો કંઈ ઓલું કંઈ છે નહીં, ખરાબ નથી, તમારે એવું કામ કરાય. અને પછી બધા એને બિચારા મચ્છી મારો તે આપણે હિન્દુ સમાજ શું આનાથી બધા આપણે દૂર રહીએ. આપણે જે લોકો વેજીટેરિયનો છે એ મચ્છી મારો પાસે જાય નહીં, અને એનાથી દૂર રહીએ. સ્વાભાવિક છે કે આપણે કિલિંગ અને ઇટિંગ આપણે ગમતું નથી, મારીને આપણે ખાઈએ નહીં. તો દાદાને એમાં કાંઈ વાંધો નથી, અને મચ્છીમારોને ધંધો જ હતો. એક દિવસ તમને આપો, એ બધી માછલી લઈ આવે, માછલી મારે પછી વેચી નાખે, એની આમદાની જે થાય દાદાના ચરણમાં ધરી દો. આ આમદાની ગઈ ક્યાં? પાંડુરંગ શાસ્ત્રી ક્રાંતિકારી પણ કેવા ચતુર, કેટલાય ટ્રસ્ટોમાં નાણાં ભેગા કર્યા, એકથી બીજા ખાતામાં ને બીજામાંથી ત્રીજા ખાતામાં. આને તમે શું કહેશો? હે મારા ભાઈઓ સાગરપુત્રો, તમે છે ને કોણ બનેગા કરોડપતિ જુઓ.
કોણ બનેગા કરોડપતિ. હા, તમે કોણ બનેગા કરોડપતિ જુઓ તમે, એટલે તમને ખબર પડશે કોણ બનેગા કરોડપતિમાં કે જે દિવસે ફ્રાઈડે હોય ને, શુક્રવાર એમાં કર્મવીર અમિતાભ બચ્ચને કર્મવીરને લઈ આવે છે. આ કર્મવીરના પગના પાંગલા પાસે પણ દાદાને રાખવા જેવાનું. જુઓ કેટલી કુરબાની આપે છે, જુઓ કેટલી કુરબાની આપે છે. 16 તારીખે હમણાં કઈ આ ગયા શુક્રવારની તારીખ કઈ હતી ભૂલાઈ ગઈ. ગયા શુક્રવારે જે લાસ્ટ શુક્રવાર હતો અને તારીખનું નામ હું ભૂલી ગયો, હું હમણાં તમને તારીખ કહું છું. એમાં એક ડૉક્ટર ભારદ્વાજ અને ડૉક્ટર મૃદુલાબેન આવે છે. આ બંને લોકોએ અપના ઘર દ્વારા શું સેવા કરી છે. કોઈ દી પ્રચાર એનો તમે ક્યાંય જોયું આટલા વર્ષોમાં? કેટલા વર્ષોમાં ચારે બાજુ છાપામાં દિવસ અને રાત જે જોઈ રહ્યા છે. એમાં 25મી ઓક્ટોબર, જેને તમે લોકો સ્વાધ્યાયવાળા એમ કહો છો કે તે દિવસે દાદા ઓફ થઈ ગયા હતા, એ 25મી ઓક્ટોબર એક કાર્યક્રમ આવ્યો હતો 2019માં કોણ બનેગા કરોડપતિમાં. એમાં તમે જુઓ એ કર્મવીર કેવો છે. કર્મવીર એને કહેવાય, પ્રભુજી કોને કહેવાય ને એની પાસે શીખો. દાદાએ તો આવી રીતે લૂંટ જ ચલાવી, બધાને ધંધે લગાડી.